નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ વિદ્યાર્થીઓનું ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ તરફથી હાર્દિક સ્વાગત છે। એક્ઝામ તમામ વિદ્યાર્થીઓએ બહુ સારી એવી આપી હશે એવી આશા રાખું છું। એક લાંબા વેકેશન ગાળા દરમિયાન આપણે ઓનલાઈન એજ્યુકેશનની અંદર ઇકોનોમિક્સનો આજે અભ્યાસ કરી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીની અંદર આપણે પ્રકરણ નંબર 6, પ્રકરણ નંબર 7, પ્રકરણ નંબર 1 એ સંપૂર્ણ રીતે પૂર્ણ કરેલ છે। આજે આપણે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 2 અર્થશાસ્ત્રની અંદર આગળ વધી રહ્યા છીએ। તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે એની પ્રાથમિક માહિતી મેળવીએ। ચાલો, તો ખાસ કરીને લેક્ચર નંબર 1 આપણા ચેપ્ટર નંબર 2નો આ સૌથી પહેલો વિડીયો છે। ખાસ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા રહેજો। બોર્ડ છે એ એક્ઝામ ફાઇનલી લેશે, એટલે કદાચ 50% કોર્સિસમાં લઈ તો પણ 1થી તો ચેપ્ટર 6 સુધી આવી જ જશે। આ તો આપણું એવું માનવું છે, પણ આપણી જો તૈયારી ઓનલાઈન હશે અને થોડો ઘણો સમય આપણને મળશે તો 100% આપણે ક્લાસરૂમની અંદર આની આ બધી બાબતો આપણે રિપીટ કરશું। ચેપ્ટર નંબર 2 છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। અર્થશાસ્ત્રની અંદર વૃદ્ધિ અને વિકાસ તમે ધોરણ 11ની અંદર આ બંને શબ્દોથી થોડા ઘણા પરિચિત છો। ધોરણ 10માની અંદર પણ આ બાબતનો થોડો ઘણો ઉલ્લેખ કરેલો હતો। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 છે, આ ચેપ્ટર નંબર 2ની અંદર તમને જે બોર્ડની અંદર પૂછાવાનું છે એ છે ગુણભાર 10માં। ટૂંકમાં આ ચેપ્ટરમાંથી 10 ગુણનું પૂછાવાનું છે, બરાબર? તો ખાસ કરીને 10 ગુણની અંદર આ ચેપ્ટરની બ્લુપ્રિન્ટ કેવી હોય એનો આપણે સૌથી પહેલાં તો પરિચય મેળવીએ, પછી આપણે ચેપ્ટરને આગળ વધારીએ। આમાંથી વિકલ્પ 1 પૂછાવાનો છે, એનો ગુણ 1 રહેશે। બીજો સેક્શન બી વિભાગ અતિ ટૂંકા પ્રશ્નો એ 2 ગુણના પૂછાવાના છે, 2 પ્રશ્ન હશે। સેક્શન સી નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો। તો જે 2 માર્કના પ્રશ્નો છે એવા વિદ્યાર્થી મિત્રો આમાંથી 2 પૂછાવાના છે, એટલે કે 4 ગુણ એ। તદુપરાંત સેક્શન ડી મુદ્દાસર જવાબ આપો, આમાંથી 1 પ્રશ્ન પૂછાવાનો છે જેનો ગુણ રહેશે 3। તો આમ તમે ટોટલ મારશો તો 10 ગુણ થઈ જાય છે। એટલે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર આપણા માટે મહત્ત્વનું છે। કુલ બોર્ડની એક્ઝામના 10% જેટલો હિસ્સો ધરાવે છે। તો જે રીતે આપણે ચેપ્ટર 1 ભણ્યા એ રીતે ધીમે ધીમે આપણે ચેપ્ટર 2 તરફ આગળ વધીએ। આપણું બીજું ચેપ્ટર છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો। હવે સામાન્ય રીતે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની જો આપણે વાત કરીએ તો પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે એ એવું જ સમજતા કે ભાઈ વૃદ્ધિ અને વિકાસ ખરા અર્થમાં એક છે, પરંતુ આધુનિક અર્થશાસ્ત્રીઓ આવ્યા અને એણે આ બંને શબ્દની અંદર ભેદ પાડ્યો કે ભાઈ વૃદ્ધિ પણ અલગ છે અને વિકાસ એ પણ અલગ છે, બરાબર? વૃદ્ધિ અને વિકાસ આજે વિદ્યાર્થી મિત્રો તમે વિશ્વનો કોઈ પણ દેશ લઈ લો, XYZ કોઈ પણ, એક જ હેતુ છે કે ભાઈ આર્થિક રીતે ડેવલપ થવું, આર્થિક પ્રગતિ સાધવી, આર્થિક વિકાસ કરવો, આ બધા એના સમાનાર્થી શબ્દો છે। આમ તમે જોજો વિકાસ અને વૃદ્ધિ
બંને શબ્દો તમને એક સમાન લાગે છે, પણ આ બંને શબ્દની અંદર અર્થશાસ્ત્રની અંદર ઘણો જુદો બધો ભેદ છે, તો એ વ્યક્ત કરવામાં આવ્યો છે. તો આજે મેં હમણાં તમને વાત કરી કે આજે વિશ્વના તમામ દેશો એવું જ ઈચ્છે છે કે ભાઈ દેશનો વધુમાં વધુ વિકાસ થાય, દેશની અંદર આર્થિક પ્રગતિ થાય. 1939થી લઈને 1944 સુધીનો જે સમય હતો ને વિદ્યાર્થી મિત્રો, આ બીજા વિશ્વયુદ્ધનો સમય હતો. અને બીજું વિશ્વયુદ્ધ થયું ને વિદ્યાર્થી મિત્રો, સાંભળજો મજા આવશે. ત્યારે વિશ્વના દેશો બધા કેવા હતા કે ભાઈ પોતાનું સામ્રાજ્ય કેમ વધે, પોતાનું સામ્રાજ્ય, પોતાનું આધિપત્ય આખા વિશ્વ ઉપર પોતાની છાપ કેમ વધે, આવું જ વિચારવામાં રહ્યા. પણ બીજા વિશ્વયુદ્ધ બાદ વૃદ્ધિ અને વિકાસ પ્રત્યે વિશ્વના દેશો જાગૃત બન્યા કે આ જે યુદ્ધની અંદર થતો આવો ભયંકર ખર્ચ, એરક્રાફ્ટ, મિસાઇલ્સ, બોમ્બ, અનેક પ્રકારના જુદા જુદા મશીન ગનો, આમાં વિભિન્ન પ્રકારનો જે ખર્ચો થાય છે, તો આ ખર્ચાને ટાળીને દેશના વિકાસની અંદર ખાસ કરીને ઘણી બધી એવી સમસ્યાઓ, ગરીબી છે, બેકારી છે, ભ્રષ્ટાચાર છે, વસ્તી વધારો છે, આવકની અસમાનતા છે, ફુગાવો છે, તો આ બધી જે આર્થિક સમસ્યાઓ છે, આર્થિક સમસ્યાઓને દૂર કરવાય વિશ્વના દેશોનો અત્યારે આ એક હેતુ બની ગયો છે. એટલે આજે વિશ્વનો કોઈ પણ દેશ એવું જ ચાહે છે કે ભાઈ દેશનો સારામાં સારો એવો વિકાસ થાય. બરાબર છે. તો આજે આપણે વૃદ્ધિ અને વિકાસ શું કહેવાય એની વ્યાખ્યાઓ ભણશું. તદુપરાંત વૃદ્ધિ અને વિકાસ કયા દેશમાં કયા પ્રકારનો થયો છે એના નિર્દેશકો જોશું. કેમ કે વૃદ્ધિ અને વિકાસને માપી કોની આધારે શકાય, તો કે એના નિર્દેશકોને આધારે. એટલે એના નિર્દેશકો ક્યાં છે તેની પણ આજે આપણે શું કરવાના છીએ, તો કે તેની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. એટલે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકોને આધારે કયો દેશ છે કેટલો વિકાસ કરે છે તેનો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ આવે છે. હવે આજે આપણે વાત કરીએ તો વૃદ્ધિ અને વિકાસ, આજે વિશ્વના દેશોની આપણે વાત કરીએ ને તો તમને આખા વિશ્વમાં 2 પ્રકારના દેશો જોવા મળે છે. પહેલાં વિશ્વના દેશોને 3 ભાગમાં ડિવાઈડ કરવામાં આવતા હતા. કેટલા ભાગમાં? 3 ભાગમાં. સૌથી પહેલાં હતી કે ભાઈ અલ્પ વિકસિત દેશો, બીજું છે વિકાસમાન દેશો અને ત્રીજું છે વિકસિત દેશો. પણ અર્થશાસ્ત્રનું દુનિયાની અંદર પ્રભુત્વ વધતા આજે વિશ્વનો કોઈ પણ દેશ છે એ થોડી ઘણી આર્થિક પ્રગતિ કરતો જ હોય છે. એટલા માટે હવે આ અલ્પ વિકસિત શબ્દને હટાવી દેવામાં આવ્યો. માત્ર ને વિશ્વના દેશોને તમે 2 ભાગમાં ડિવાઈડ કરી શકો છો, વિકસિત દેશો અને વિકાસશીલ દેશો. બરાબર. હવે આજે તમે જો વિકાસમાન, ખાસ તો જે દેશ વિકાસશીલ છે, જે વિકાસ કરી રહ્યા છે, આવા વિકાસમાન રાષ્ટ્રો માટે આર્થિક વિકાસ દ્વારા એના દેશની અંદર ગરીબી, બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ સુધરે ને એવા એ દેશો સતત પ્રયત્ન કરતા રહે છે. એટલે હવે જે આર્થિક રીતે પ્રગતિ કરવા માંગે છે વિશ્વના વિકાસશીલ દેશો, જો એમાં યાદ રાખજો આપણા ભારતનો સમાવેશ થઈ જાય છે. આજે ભારતની જ આપણે વાત કરીએ તો આજે આપણા દેશનો ઉદ્દેશ એ બની ગયો છે કે ભાઈ માત્ર ને માત્ર એક જ એવું સાધન છે આર્થિક વિકાસ, કે આર્થિક વિકાસના માધ્યમથી આપણે દેશની અંદર ગરીબી, બેકારી આ બધું ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ સુધરે એવો આજે આપણે ધ્યેય ધરાવીએ છીએ કે ભાઈ પ્રજાનું જીવન ધોરણ સારું હોવું જોઈએ. પહેલાંની વાત આખી અલગ હતી. બરાબર. પણ આજે વિશ્વના દેશો આ બાબતે વધારે ધ્યાન આપતા થઈ ગયા છે
અને એમાં પણ ખાસ કરીને વિકાસશીલ દેશો છે એ પોતાના દેશનો ઝડપી આર્થિક વિકાસ થાય એવા જ છે એ પ્રયાસો કરે છે, બરાબર છે. એટલે પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો આજે એક મુખ્ય ઉદ્દેશ બની ગયો છે. પહેલાંની મેં હમણાં વાત કરી કે 1939થી 1944ની વાત કરી હતી કે વિશ્વયુદ્ધ પછી આ જે પરિવર્તન આવ્યું એ પરિવર્તનના મૂળમાં આ વસ્તુ હતી, બરાબર છે. આજે વિકસિત રાષ્ટ્રમાં આર્થિક વિકાસનો હેતુ કેવો હોય? કયા રાષ્ટ્રમાં? કે ભાઈ વિકસિત રાષ્ટ્રમાં. વિકસિત એટલે જે ઓલરેડી વિકાસ કરી ચૂક્યા છે, બરાબર. તો આ વિકસિત રાષ્ટ્રમાં આર્થિક વિકાસનો હેતુ એવો હતો કે ભાઈ જીવન ધોરણને જાળવી રાખવું. પ્રજાનું જે જીવન ધોરણ છે, પ્રજાનું આને સતત જાળવી રાખવું. જે આર્થિક વિકાસ કર્યો છે એ આર્થિક વિકાસને સતતને સતત શું કરી રાખવો? તો કે ભાઈ સતતને સતત આર્થિક વિકાસને જાળવી રાખવો. આ હેતુ સાથે આજે વિકસિત દેશો આગળ વધી રહ્યા છે. વિકસિત દેશોની અંદર તમે જો અમેરિકા, જાપાન, ચીન, ફ્રાન્સ, નોર્વે, ઘણા બધા દેશ આવે. આ બધા વિકસિત દેશો આજે એવું વિચારી રહ્યા છે કે આર્થિક વિકાસનો એનો હેતુ કેવો હોવો જોઈએ? તો કે ભાઈ પ્રજાનું જે જીવન ધોરણ છે એને જાળવી રાખવું, પ્રજાની જે આવકો છે જાળવી રાખવી, એનું જીવન ધોરણ, એને ભૌતિક સુવિધાઓ મળે છે, ખોરાક, રહેઠાણ, પોશાક, આરોગ્ય વિષયક સુવિધા, શિક્ષણ, મનોરંજનની, મોજ શોખની વસ્તુઓ, આ બધીનું પ્રમાણ એક સરખું જાળવી રાખવું, પ્રજાનું જીવન ધોરણ ઉચ્ચ કક્ષાનું રાખવું. કેમ કે વિકસિત દેશો છે ઓલરેડી ડેવલપ થઈ ચૂકેલા છે, વિકસિત એટલા માટે જ કહેવાય છે, બરાબર છે. હવે પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવું એવો ઉદ્દેશ સાથે આગળ વધે છે. આમ આર્થિક વૃદ્ધિની દરની જાળવણી એ વિકાસશીલ દેશોનો એક મુખ્ય પ્રશ્ન બની ગયો છે, બરાબર છે. આ હેતુ સાથે આગળ વધે છે. યાદ રાખજો કે આર્થિક વૃદ્ધિના દરની જાળવણી કરવી એ આજે વિકસિત દેશનો એક પ્રશ્ન બની ગયો છે કે જે રીતે જે વધારો થાય છે, વૃદ્ધિ શું છે એ હમણાં આપણે વાત કરશું. બધા વૃદ્ધિ છે એ વધારો છે, એક પરિમાણાત્મક પરિવર્તન છે. એટલે આજે આર્થિક વૃદ્ધિનો જે દર છે એને જાળવી રાખવું, એમ નામ જળવાઈ રહે, એ આજે વિકસિત દેશોનો એક પ્રશ્ન બની ગયો છે કે આપણે આર્થિક વૃદ્ધિ છે એ આમ નામ કેમ ટકાવી રાખવી, કેમ જાળવી રાખવી, બરાબર. એ માટે જ આજે વિકસિત દેશો છે એ સતત પ્રયાસ કરી રહ્યા છે કે ભાઈ પોતાની આવકની અંદર ઘટાડો ન થાય, પોતાના દેશની અંદર ઉત્પાદનની અંદર ઘટાડો ન થાય, બને ત્યાં સુધી દેશની અંદર મંદી ન આવે, બને ત્યાં સુધી દેશની અંદર બેરોજગારી ઊભી ન થાય. જોકે આજે કોરોના જેવા રોગની પરિસ્થિતિને કારણે વિશ્વના મોટાભાગના દેશના અર્થતંત્ર તમે જોવો તો હાવ ભાંગી ગયા છે. અત્યારે તમે આ વિકાસનો ખ્યાલ છે એ વિશ્વ માટે બહુ પ્રસિદ્ધ બન્યો છે ખરેખર તો હું તમને કહું તો. કેમ કે આ જે પરિસ્થિતિ, આજનો અત્યારનો જે સમય છે, આ સમયની અંદર અર્થતંત્રની અંદર બહુ મોટા પરિવર્તનો સર્જાણા છે. એક દેશના અર્થતંત્રની અંદર નહીં, વિશ્વના તમામ દેશોના જે અર્થતંત્રો છે એની અંદર આજે બહુ મોટા મોટા પરિવર્તનો સર્જાયા છે. તો ખાસ કરીને એક ધારું જળવાઈ રહે જીવન ધોરણ એ આજે વિકસિત દેશોનો એક પ્રશ્ન બની ગયો છે કે જીવન ધોરણ એક સાચું જળવાવું જોઈએ. જ્યારે વિકાસશીલ દેશોની આપણે વાત કરીએ તો વિકાસશીલ દેશોનો હેતુ એવો બની ગયો છે કે ઉચ્ચ કક્ષાનો આર્થિક વિકાસ થાય, બરાબર. તો આમ આર્થિક વૃદ્ધિના દરની જાળવણી કરવી એ કયા દેશોનો પ્રશ્ન છે? તો કે ભાઈ વિકસિત દેશનો પ્રશ્ન છે. જો આવો પ્રશ્ન એક માર્કમાં પૂછાય કે ભાઈ આર્થિક વૃદ્ધિના દરની જાળવણી કરવી આ કેવા દેશોનો પ્રશ્ન છે, તો ત્યારે આપણે લખવું કે ભાઈ એ વિકસિત દેશોનો પ્રશ્ન છે, જે આર્થિક વૃદ્ધિની જાળવણી કરવી એવો છે એનો સામાન્ય રીતે અર્થ થાય છે. જ્યારે ઝડપી આર્થિક વિકાસ કરવો, આ વિકાસમાન દેશોની આજે પૂર્વ શરત થઈ ગઈ છે. ઝડપી આર્થિક વિકાસ કરવો. જો આર્થિક વિકાસ નહીં કરીએ તો પ્રજાનું જીવન ધોરણ કેવું રહેશે?
તો કે ભાઈ પ્રજાનું જીવન ધોરણ છે એકદમ નિમ્ન કક્ષાનું રહેશે. એટલે ખાસ કરીને ઝડપી આર્થિક વિકાસ કરવો, બરાબર, ખૂબ સારામાં સારો એવો ઝડપી આર્થિક વિકાસ કરવો એ આજે કેવા તો કે ભાઈ વિકસિત દેશોની જરૂરિયાત આખી થઈ ગઈ છે. વિકાસશીલ દેશોની જરૂરિયાત છે એ થઈ ગઈ છે. આર્થિક વિકાસને બને ત્યાં સુધી ઝડપી કરવો, બરાબર. તો ખાસ કરીને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વિશ્વનો કોઈ પણ દેશ હોય, આ વિશ્વના કોઈ પણ દેશની અંદર આ એના પાયાની પૂર્વ શરત છે. બને એમ વધુમાં વધુ ઝડપી આર્થિક વિકાસ કેમ થાય અને વિકસિત દેશો માટે કે જે આર્થિક વૃદ્ધિ થઈ છે એ આર્થિક વૃદ્ધિને કેમ ટકાવી રાખવી, આ એક મોટો પ્રશ્ન બની ગયો છે. વિકાસશીલ જેવા દેશો છે જે ધીમે ધીમે આર્થિક રીતે સદ્ધર થઈ રહ્યા છે, આવા દેશોનો પ્રશ્ન શું થયો છે કે ઝડપી આર્થિક વૃદ્ધિ કેમ કરવી, ઝડપી આર્થિક વિકાસ કેમ કરવો, કે જેથી આપણે વિકસિત દેશોની હરોળમાં આવી શકીએ. એટલે આમ બંને દેશો તમે જો આજે વિશ્વમાં તમને આ બે પ્રકારના જ અર્થતંત્ર જોવા મળશે આખા વિશ્વમાં. એક અલ્પ વિકસિત શબ્દ હતો સામાન્ય રીતે, પણ એ અલ્પ વિકસિત શબ્દને શું કરી નાખવામાં આવ્યો છે, આજે હટાવી દેવામાં આવ્યો છે. એટલે તમને જે જોવા મળશે એ આ બે પ્રકારના વર્ષ છે એ જ તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે એક મહત્ત્વના ટૉપિક ઉપર આગળ વધશું. એ મહત્ત્વનો ટૉપિક, આ તો હજી આપણે પ્રસ્તાવનાની વાત કરીએ છીએ. હું તમને સામાન્ય દેશની સ્થિતિ શું છે, કેવા દેશો કયા પ્રકારની વસ્તુઓ, કયા પ્રકારનું અર્થતંત્ર ઈચ્છે છે, એની જ હજી આપણે વાત કરી રહ્યા છીએ. હજી આપણે વિષયની અંદર ચેપ્ટરની અંદર હજી આપણે પ્રવેશ જ કરી રહ્યા છીએ. મેં તમને બ્લુ પ્રિન્ટ સમજાવી, વૃદ્ધિ અને વિકાસની સામાન્ય વાત કરી, ટૂંકમાં આપણે વાત કરીએ તો પ્રસ્તાવનાની વાત કરી. હવે આપણે આગળ વધશું કે ખરેખર વૃદ્ધિ અને વિકાસ શું છે. તો સૌથી પહેલાં આપણે જે વાત કરવાના છીએ એ વૃદ્ધિ વિશે વાત કરવાના છીએ કે ભાઈ વૃદ્ધિ એટલે શું, વૃદ્ધિની વ્યાખ્યા કોને કહેવાય, બરાબર છે. આ બધી બાબતોની આપણે શું કરવાના છીએ તો કે ભાઈ વાત કરવાના છીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જોશું કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ. મેં હમણાં તમને વાત કરી કે ભાઈ વિશ્વના દેશોના જે અર્થશાસ્ત્રીઓ છે એ પહેલાં આ બંને ખ્યાલોને એક જ માનતા હતા, પણ આધુનિક અર્થશાસ્ત્રીઓ આવ્યા, તેણે આ બંને ખ્યાલો વચ્ચે ભેદ પાડ્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ જોવાના છીએ, સૌથી પહેલાં આપણે વૃદ્ધિની વાત કરીએ, વિકાસની વાત આપણે પછી કરશું. સૌથી પહેલાં આપણે વૃદ્ધિ શું છે સમજીએ. હવે વૃદ્ધિ શબ્દ એક એવો છે, જો તમે સાયકોલોજીની દૃષ્ટિએ જોવ તો પણ અલગ થાય છે અને ઇકોનોમિક્સની દૃષ્ટિએ જોવ તો પણ અલગ થાય છે. એટલે અહીંયા તો આપણે વિદ્યાર્થી મિત્રો આર્થિક બાબતોની જ વાત કરવાના છીએ. વૃદ્ધિ એટલે ક્વોન્ટિટી, ખબર પડી? વૃદ્ધિ એટલે ક્વોન્ટિટી, આપણે એને ઇંગ્લિશમાં કહીએ તો ક્વોન્ટિટી એટલે જથ્થો. એટલે વૃદ્ધિ છે ને એ જથ્થા દ્વારા વ્યક્ત થાય છે. દાખલા તરીકે ઉત્પાદનનું પ્રમાણ 500 એકમ, 1000 એકમ, 2000 એકમ, 10,000 એકમ. તો આ શું છે તો કે આને આપણે વૃદ્ધિ કહેશું. કેમાં વૃદ્ધિ? તો કે જે પણ ચીજ વસ્તુના જથ્થામાં વધારો થયો આપણે એને વૃદ્ધિ કહેશું. એટલે સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધિનો અર્થ શું છે અને એનો ખ્યાલ કેવો છે એની આજે આપણે અત્યારે આપણે ચર્ચા કરવાના છીએ. તો આર્થિક વૃદ્ધિનો અર્થ અને એનો ખ્યાલ, બરાબર છે. હવે મેં હમણાં તમને વાત કરી કે ભાઈ અર્થશાસ્ત્રીઓએ બંને ખ્યાલને અલગ અલગ ગણાવ્યા છે. પહેલાંના અર્થશાસ્ત્રીઓ, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓની વાત કરીએ તો એ આ બંને શબ્દને સમાન ગણતા, પણ આ બંને શબ્દ વચ્ચે ભેદ છે. આર્થિક વિકાસ પણ અલગ છે, આર્થિક વૃદ્ધિ પણ અલગ છે. હવે આર્થિક વૃદ્ધિ એટલે શું? તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં, સમયનો લાંબો ગાળો કેવો હોય તો કે ભાઈ 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. 5 વર્ષ ઉપર જેમ જેમ સમય જાય એ સમયનો લાંબો ગાળો કહેવાય, ઉત્પાદન પ્રક્રિયાના અર્થે જોઈએ તો આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં વધારો થાય.
કેમાં? તો કે ભાઈ સમયના લાંબા ગાળામાં, સમયના લાંબા ગાળામાં જે ચીજ વસ્તુઓ છે અને જે સેવાઓ છે આના ઉત્પાદનમાં શું થાય? તો કે આના ઉત્પાદનમાં સતત વધારો થાય. એટલે દાખલા તરીકે ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે, કોઈ પણ ચીજ વસ્તુ લઈએ, દાખલા તરીકે આપણે મોબાઈલની વાત કરીએ તો મોબાઈલનું ઉત્પાદન સમયના લાંબા ગાળાની અંદર, એટલે કે 1 વર્ષ દરમિયાન 25,000 મોબાઈલ બનતા હોય. હવે સમયના લાંબા ગાળામાં એ જ કંપની 5 વર્ષ પછી એ મોબાઈલનું ઉત્પાદન છે એ 25 કરોડ કરે. તો આ શું થયું? તો કે સમયના લાંબા ગાળામાં ચીજ વસ્તુઓ અને સેવાઓનું જે કુલ ઉત્પાદન છે એ કુલ ઉત્પાદનમાં શું થાય છે? તો કે ઉત્પાદનમાં સતત વધારો થાય છે. તો આ બાબતને આપણે શું કહેશું? આ બાબતને આપણે આર્થિક વૃદ્ધિ કહેશું. શું કહેશું? તો કે આ બાબતને આપણે વૃદ્ધિ કહેશું. એટલે આર્થિક વૃદ્ધિને સામાન્ય રીતે આપણે જથ્થા દ્વારા માપી શકીએ છીએ કે આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રની અંદર ચીજ વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં થતો ઝડપી વધારો. આને આપણે શું કહીએ છીએ? તો કે આને આપણે આર્થિક વૃદ્ધિ કહીએ છીએ સમયના લાંબા ગાળાની અંદર. સમયનો લાંબો ગાળો કેવો હોય? તો કે 5 વર્ષ, 6, 7, 10 વર્ષ. અત્યારે દેશની અંદર જે ઉત્પાદન થાય છે, જે શરૂઆતમાં જે કંપની કે સરકાર દ્વારા ઉત્પાદન થાય, તો સામાન્ય રીતે બહુ ઓછું ઉત્પાદન થતું હોય. પણ જેમ જેમ સમયનો ગાળો વધતો જાય એમ એમ ઉત્પાદનની અંદર શું થતું હોય છે? તો કે સતત વધારો થાય છે. 5 એકમ બનાવતી કંપની હવે 25 એકમ બનાવે છે. 25 એકમ બનાવતી કંપની હવે 5 લાખ, 25 લાખ, કરોડ, 5 કરોડ, 25 કરોડ, 35 કરોડ ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરે. તો આ પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? વૃદ્ધિ કહીએ છીએ. બરાબર? તો અત્યારે આપણે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ જોઈએ છીએ. સૌથી પહેલાં તો આપણે ખ્યાલ જોઈએ, પછી આપણે એની વ્યાખ્યા જોશું અને આજે આપણે એની મર્યાદા જોશું. તો આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળામાં અર્થતંત્રમાં ચીજ વસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતો વધારો. એ શું છે? તો કે એ આર્થિક વૃદ્ધિ છે. હવે આર્થિક વૃદ્ધિમાં બીજી વાત તમને કરું તો કે ભાઈ આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક વધે છે. શું વધે છે? વાસ્તવિક રાષ્ટ્રીય આવક. દેશની જે રાષ્ટ્રીય આવક, તમે ધોરણ 11માની અંદર રાષ્ટ્રીય આવક શું છે બહુ સારી રીતે સમજી ગયા છો. એટલે આર્થિક વૃદ્ધિમાં શું થાય કે ભાઈ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં બંનેમાં સતત વધારો થાય. જીડીપી અને માથાદીઠ આવકની વાત કરીએ તો આ બંનેની અંદર શું થાય છે? તો કે ભાઈ બંનેની અંદર સતત ને સતત વધારો થાય છે. કેમાં સતત વધારો થાય? તો કે ભાઈ રાષ્ટ્રીય આવક વધે છે અને સાથે સાથે શું વધે છે? તો કે માથાદીઠ આવક. આ બંનેમાં શું છે? તો કે બંનેમાં વધારો થાય છે. હું તમને કહું છું ને કે ક્વોન્ટિટી, વૃદ્ધિ શબ્દ છે ને ક્વોન્ટિટી સાથે સંકળાયેલો છે. જથ્થો, સામાન્ય રીતે આપણે શું કહીએ શુદ્ધ ગુજરાતીમાં? જથ્થો. કે જથ્થાની અંદર વધારો થાય તો એ વૃદ્ધિ છે. એટલે ખાસ કરીને આર્થિક વૃદ્ધિમાં શું થાય? જે દેશ આર્થિક વૃદ્ધિ કરી રહ્યો હોય ને એ દેશની રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક છે ને સતત વધે. આજે તમે નોર્વે, ફ્રાન્સ, જર્મની, જાપાન, અમેરિકા, ચીન, આ બધા ડેવલપ કન્ટ્રીઝ છે. આ લોકોની રાષ્ટ્રીય આવક પણ એટલી બધી વિશાળ છે અને આ બધા દેશોની માથાદીઠ આવક પણ વિશાળ છે. શું કામ? કે આ દેશ આજે આર્થિક વૃદ્ધિ કરી રહ્યા છે. ઉત્પાદનની અંદર ખૂબ સતત વધારો થયો છે લાંબા ગાળાની અંદર. તો આ પરિબળને આપણે શું કહેશું? તો કે આ પરિબળને આપણે આર્થિક વૃદ્ધિ કહેશું. સૌથી પહેલાં તમે વૃદ્ધિ સમજો, પછી આપણે વિકાસની વાત કરશું. બરાબર? તો આર્થિક વૃદ્ધિ એટલે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં સતત વધારો થાય છે. જે ઉત્પાદનના સાધનો કેટલા છે? જમીન, મૂડી, શ્રમ અને નિયોજકના પુરવઠા અને ગુણવત્તા સાથે સંકળાયેલો ખ્યાલ છે.
એ કોને જવાબદાર છે? આ રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, આ કોને જવાબદાર છે? તો કે ભાઈ ઉત્પાદનના સાધનોમાં વધારો થયો, હા, જમીન, મૂડી, શ્રમ અને ચોથું નિયોજક. તો આના વધારા સાથે શું થાય છે? રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે. દેશની અંદર ઉત્પાદનના ચારે ચાર સાધનોને કારણે શું થાય છે? તો કે ભાઈ ચારે ચાર સાધનોને કારણે ઉત્પાદન છે એની માત્રા વધે છે. ઉત્પાદનની માત્રા વધે છે એટલે રાષ્ટ્રીય આવક વધે છે. રાષ્ટ્રીય આવકને જ્યારે વસ્તી સાથે ડિવાઈડ કરશો એટલે માથાદીઠ આવક વધે છે. તો આમ આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક છે એમાં સતત વધારો થાય છે, જે ઉત્પાદનના સાધનો જમીન, મૂડી, શ્રમ અને નિયોજકના પુરવઠા અને ગુણવત્તામાં વધારાની સાથે આ ખ્યાલ આખો સંકળાયેલો છે. તો ખાસ જવાબદાર કોને છે? તો કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક. તો રાષ્ટ્રીય આવક વધી, માથાદીઠ આવક વધી, આ કોના કારણે વધી? તો કે દેશની અંદર ઉત્પાદનની અંદર ઉત્પાદનના જે સાધનો છે જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આના પ્રમાણમાં વધારો થયો. આના પ્રમાણમાં વધારો થયો, આના કારણે શું થયું છે? તો કે આના પ્રમાણમાં વધારાને કારણે દેશની અંદર શું થયું? તો કે ભાઈ દેશની અંદર છે એ રાષ્ટ્રીય આવક વધી અને સાથે સાથે માથાદીઠ આવક છે એ વધેલી જોવા મળે છે. ટૂંકમાં આપણે કહીએ તો ભાઈ દેશમાં ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેની પ્રાપ્તિમાં વધારો થાય, સાધનોની ઉત્પાદકતા, સાધનોની કાર્યક્ષમતામાં વધારો થાય, તેની સાથે રાષ્ટ્રીય આવક વધે, તેની સાથે માથાદીઠ આવક વધે. તો આ બધી પરિસ્થિતિને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ આર્થિક વૃદ્ધિ છે. આ આખા 2 પોઈન્ટનો હાર્ડમાં જવું હોય તો આપણે એમ કહીએ કે ભાઈ દેશમાં ઉત્પાદનના સાધનોનો જે પુરવઠો છે, ઉત્પાદનના સાધનો ક્યાં છે? તો કે ભાઈ જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો ઉત્પાદનના સાધનોનો આ જે પુરવઠો છે, બરાબર છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો આ ઉત્પાદનના આ ચારેય સાધનોનો જે પુરવઠો છે, આ પુરવઠામાં શું થાય? તો કે આ પુરવઠાની અંદર વધારો થાય. એટલે દેશમાં ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થાય. પ્રાપ્તિમાં વધારો થતો હોય, આ સાધનોની કાર્યક્ષમતા વધતી હોય, સાથે સાથે ઉત્પાદકતા વધતી હોય. કાર્યક્ષમતા એટલે કાર્ય કરવાની ક્ષમતા. ઉત્પાદકતા એટલે કોઈ એક જમીનની અંદર દાખલા તરીકે 1 વર્ષ દરમિયાન 50 ટન અનાજનું ઉત્પાદન થતું હોય, એ જમીનની અંદર 50 ટનને બદલે 100 ટન અનાજનું ઉત્પાદન થાય બીજા વર્ષે, તો એની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા બંને શું થઈ? વધી. તો આમ ખાસ કરીને વાત કરીએ કે દેશમાં ઉત્પાદનના સાધનોનો જે પુરવઠો છે એ પુરવઠામાં એની પ્રાપ્તિમાં વધારો થાય, ઉત્પાદનના સાધનો ટૂંકમાં વધે. એટલે 4 જ હોય પણ આનો જે જથ્થો છે એમાં શું થાય? વધારો થાય. તો એમાં વધારો થતો હોય, એના પ્રાપ્તિમાં વધારો થતો હોય, આના કારણે શું થાય છે કે સાધનોની ઉત્પાદકતા અને કાર્યક્ષમતા વધતી હોય. તો ખરેખર ઉત્પાદનના સાધનોના જથ્થામાં વધારો થતો હોય, ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમતા વધતી હોય, એની ઉત્પાદકતા વધતી હોય. તો આના કારણે શું વધશે? તો કે રાષ્ટ્રીય આવક વધશે, માથાદીઠ આવક વધશે. તો આ બધી બાબતને આપણે શું કહેશું? તો કે આ બધી બાબતને આપણે આર્થિક વૃદ્ધિ કહેશું. બરાબર છે? આ બધી બાબત શું છે? તો કે બધી બાબત છે એ આર્થિક વૃદ્ધિ છે. આમ વધુ ઉત્પાદન, વધુમાં વધુ ઉત્પાદન કોઈ વસ્તુનું, પછી એ મોજ શોખની વસ્તુ હોય, એ વપરાશી વસ્તુ હોય, તો આ વધુને વધુ જે વસ્તુનું ઉત્પાદન થાય છે, આમ વધુમાં વધુ ઉત્પાદન આર્થિક વૃદ્ધિ દ્વારા વ્યક્ત થાય છે. તો એ આર્થિક વૃદ્ધિ કેવું પરિબળ બની જાય છે? તો કે ભાઈ અર્થતંત્રનું પરિમાણાત્મક પરિવર્તન બની જાય છે કે જ્યારે સતત ને સતત ઉત્પાદનની અંદર વધારો થાય, સાધનોની કાર્યક્ષમતા વધે, ઉત્પાદનના સાધનોનું પ્રમાણ વધે, એની કાર્ય કરવાની ક્ષમતા વધે, રાષ્ટ્રીય આવક વધે, માથાદીઠ આવક વધે. આ તમામ પ્રકારનો વધારો જેને આપણે શું કહીએ છીએ? જથ્થા દ્વારા વ્યક્ત કરીએ છીએ. તો ખાસ એને આપણે શું કહેશું? તો
તો કે એને આપણે ખાસ કરીને ક્વોન્ટિટીમાં વધારો થયો, જથ્થામાં વધારો થયો. તો આર્થિક વૃદ્ધિ એટલે કેવું? તો કે પરિમાણાત્મક પરિવર્તન થઈ જાય છે. પરિમાણાત્મક એટલે તો કે ભાઈ જથ્થો, ટૂંકમાં જથ્થામાં શું થાય છે? તો કે વધારો. તો આને આપણે શું કહેશું? તો કે આને આપણે આર્થિક વૃદ્ધિ કહેશું. આમ દુનિયાના બે દેશો વચ્ચેની જ્યારે તમારે આર્થિક સરખામણી કરવી હોય, પછી એ આવકની બાબતમાં હોય, ઉત્પાદનની બાબતમાં હોય, ઉત્પાદનના સાધનોની કાર્યક્ષમતામાં હોય, તો એનું મૂલ્યાંકન કરવા માટે આ ખ્યાલ છે શું છે? ખૂબ જ ઉપયોગી છે. આ ખ્યાલ કેવો છે? ખૂબ જ ઉપયોગી ખ્યાલ છે. અને આ ખ્યાલને આધારે તમે શું કરી શકો છો? તો કે ભાઈ તમે મૂલ્યાંકન કરી શકો છો વિશ્વના દેશોનું. આજે ચીન તમે જો, ચીન એક એવો દેશ આજે બની ગયો છે કે સૌથી વધુ અઢળક ઉત્પાદનમાં માહિર છે. આખો મૂડીવાદી ટેકનોલોજી અપનાવે છે, ધરખમ પ્રમાણમાં ઉત્પાદન કરે છે, એક હારે માલ સામાન માર્કેટમાં ઠલવી દે છે, એક સાથે ઉત્પાદન કરે છે, એટલા માટે એનો ઉત્પાદન ખર્ચ પણ ઓછો આવે છે. આપણે એમ થાય મેડ ઇન ચાઇના વસ્તુ કેમ સસ્તી આવે છે? ઓકે, ક્વોલિટી તો હોતી જ નથી, પણ આપણે એને વિચાર આવે કે એ વસ્તુ બનાવે છે એકદમ સસ્તી આવે છે. શું કામ સસ્તી આવે છે? આ પાછળનું કારણ એ છે કે માર્કેટની અંદર એક હારે વસ્તુનો પુરવઠો મૂકી દઈશ. આના કારણે વસ્તુનું ઉત્પાદન ખર્ચ ઓછું આવે છે અને વસ્તુ એની સસ્તી બને છે. તો આમ જ્યારે દુનિયાના બે દેશો વચ્ચેની આર્થિક સરખામણી કરવી હોય ત્યારે આ ખ્યાલ છે શું છે? તો કે આ ખ્યાલ છે ત્યારે કેવો સાબિત થાય છે? તો કે બહુ ઉપયોગી સાબિત થાય છે. બરાબર. તો અહીંયા આપણે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એનો પરિચય મેળવો. વિદ્યાર્થી મિત્રો, આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે આર્થિક વૃદ્ધિની વ્યાખ્યાઓ જોશું, એની મર્યાદાઓ વિશે આપણે વાત કરશું. ત્યારે આપણે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ સંપૂર્ણ રીતે શું કરશું? તો કે પૂર્ણ કરશું. તો ખાસ કરીને આજે આપણે આર્થિક વૃદ્ધિ શું છે સમજ્યા. હવે આપણે જે આઈએમપી ટૉપિક યાદ રાખવાનો છે એ બધી વ્યાખ્યાઓ છે, પણ વ્યાખ્યાઓ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આના પછીના વિડીયો લેક્ચરની અંદર વિભિન્ન પ્રકારની વ્યાખ્યાઓ આપણે પાકી કરવાની છે, ત્યારે આપણે એની વાત કરશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો વિડીયો લેક્ચર છે નિહાળતા રહ્યો. તમને જો કોઈ પ્રશ્ન હોય તો આપ 100% મને ફોન કરી શકો છો. મારો નંબર આપ સૌ પાસે છે જ. કોઈ પણ વિષયનો પ્રશ્ન હોય તમે મને જાણ કરી શકો છો. બરાબર. તો ઘરમાં રહો, સુરક્ષિત રહો. કોરોનાની મહામારી દરમિયાન કોરોનાના કેસ સતત ને સતત વધતા જાય છે અને મોટામાં મોટી વિકટ પરિસ્થિતિ સર્જાય છે. એટલા માટે આપ ખુદનું ધ્યાન રાખો, પરિવારનું ધ્યાન રાખો, ખુશ રહ્યો અને બીજું એ ઘરમાં રહ્યો. આવજો.